મને એક બીજું સૌભાગ્ય મળ્યું છે કે ધારાસભ્ય તો હું જીવનમાં આજે નહીં તો કાલે નહીં તો પરમ દિવસે ક્યારેય બની જાતો. રાજકારણમાં આવ્યો છું તો 2 વર્ષ વહેલા કે મોડા ધારાસભ્ય તો બનતો, પણ જે ધરતી ઉપરથી કેશુભાઈ પટેલ જેવા કદાવર ખેડૂત નેતા ધારાસભ્ય બન્યા હોય, જે ધરતી ઉપરથી કુરજી બાબા ભેસાણીયા જેવા નેતાઓ આગળ આવ્યા હોય, એ ધરતીનો ધારાસભ્ય બનવા માટેનું મને જે અહીંયા પ્રતિનિધિત્વ કરવાની તક મળી છે, એ મારા જીવનનું સૌથી મોટું સૌભાગ્ય છે, મારા જીવનનું ગર્વ લેવા જેવું પાછું. જે વિધાનસભામાં ગાંડાઓ અને ગુંડાઓ ધારાસભ્ય બની ગયા હોય ત્યાંથી કદાચ હું બની જાતો, પણ જ્યાંથી ખેડૂતના મસીહા ધારાસભ્ય બન્યા હોય, મુખ્યમંત્રી તમે બનાવ્યા હોય, એવા મોટા કેળા ઉપર હાલવાનો મને જે તક મળવા જઈ રહી છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આ વિસાવદર ભેસાણ વિધાનસભા એ સંત શુરા અને સાવજની ધરતી છે. અહીંયા પરબના પીર બેઠા છે, સત્તાધારનું સત છે, મોણિયામાં માં નાગબાઈ બેઠી છે, માં રૂપલમાં છે, રામપરામાં સંતોના ચારેય તરફથી ખેડૂતોને આ પંથકને આશીર્વાદ મળેલા છે. દોસ્તો, આ મલકને, આ વિસ્તારને ભગવાને શું નથી આપ્યું? અહીંયા ડુંગર છે, ઊંચા ઊંચા ડુંગર ઉપર દેવી છે, નીચે નદીઓ છે, ઝરણા છે, એની નીચે ખનીજ છે, જંગલની અંદર ઔષધિઓ છે, સિંહ છે, પક્ષીઓ છે, નાળા છે, બધુંય ભગવાને આ મલકને આપ્યું છે, પણ એક સારો નેતા નથી આપ્યો ને, એ કઠણાઈ છે. એક સારો નેતા આ મલકને નથી મળ્યો. ઉપરવાળાએ 1000 હાથે આપ્યું, લીલી વાડીઓ, ઝરણા, જંગલ, સિંહ, પક્ષી, ખેડી બધુંય આપ્યું, પણ ગાડર જેવા, બકરા જેવા, શાળિયા જેવા નેતાઓ આ મલકને મળ્યા છે, એ દુઃખનો વિષય છે. દોસ્તો, અને તમે વિચાર કરો,